હેલો લવરિયા, વેલકમ ટુ શ્વેતા જૈન ઓફિશિયલ નામની યુટ્યુબ ચેનલમાં હું તમારા બધાનું બ્લેક કલરની સાડી પહેરીને हार्दिक स्वागत करूं छू। कैसे है मेरे प्यारे लवरिये? मैं आई हूँ आप सबको गुदगुदिया करने, आप सबको डबल मीनिंग जग सुनाने। तो लवरिया, હું આ બ્લેક કલરની એટલે કે કાળા કલરની સાડીમાં કેવી લાગુ છું? હમણાં કલવાના કલુટાના જમાના છે એટલે બધા એમ કહેતા હતા, ભાભી ભાભી કાળી સાડી પહેરીને વિડિયા બનાવો ને, લાઈને જરા બનાવે, આવ્યો છે શિયાળો, એકલું ગમતું નથી, તમાર ભાઈ ભાવેશ ને મોકલો ને, શિયાળામાં અમે બંને કરીશું હારે તો આપણું જોયું સાડીમાં કેવી લાગુ છું? સાડીમાં મોટી લાગે કાં છોકરીઓ હોય નાના પણ લાગે મોટા। ચેનલમાં નવા છો, પહેલી વાર જોક સાંભળવા આવ્યા છો તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, ખાસ કરીને નિલિયો જેનકો અને મારી વાલી બેનપણી કલેજની ભાવલા દીકા રવિડા વિવેકિયા। હમણાં મને ઘણા પૂછતા હતા કે ભાભી આવા શિયાળા પણ તમે આટલા લીલાછમ કેમ રહ્યો છો આવા શિયાળામાં? મેં કીધું કે તમાર ભાઈ ભાવેશ દીમાં 3 ટાઈમ પાણી જો છાંટે છે, લીલીછમ તો રહું ને, અમાર બાગ બગીચા લીલાછમ છે। સવારમાં સાસુમાં ઉઠ્યા, એને કીધું કે આ વાસણ કોને તોડ્યા? તરત વહુએ કીધું કે ઈ તો અમારે બા ઝઘડો થયો તો ને એટલા વાસણ તૂટી ગયા। તરત રાત પડી ને એવો પલંગે તૂટી ગયો તો બા કે આ પલંગ કઈ રીતે તૂટ્યો? તો કે રાત્રે અમારું સમાધાન થઈ ગયું ને એટલે પલંગે તૂટી ગયો। હમણાં શિયાળામાં પતિ અને પત્ની દિવસમાં ગમે એટલો ઝઘડો થાય પણ રાત્રે તો બે માણાનું સમાધાન થઈ જ જાય હો। હું કેવું મારા વાલા લવરિયા ભાવલા? ભૂરાએ એની ગર્લફ્રેન્ડને કીધું કે આ જો મારા આખા દિવસની કમાણી 400 રૂપિયા કમાયો અને 350 નું તેલ નખાવ્યું। તરત જ ભૂરી બોલી કે આ જો મારા આખા દિવસની 2000 રૂપિયાની કમાણી અને તેલ પણ એને જ નખાવ્યું। એક વાર ભાભી ચોખા લેવા ગયા કરિયાણા વાળા ભાઈ પાસે। તરત જ કરિયાણા વાળા ભાઈએ બાસમતી ચોખાનો દાણો બતાવ્યો। ભાભી કે આ તો બહુ ટૂંકો છે, મોટો દેખાડો ને। તરત જ કરિયાણા વાળા ભાઈ બોલ્યા, ઈ તો ટૂંકો છે, ચડશે ને એટલે મોટો થઈ જશે। રૂક રૂક, તમે ઊંધો ના સમજો, અહીંયા ભાતના દાણાની ચડવાની વાતો થાય છે, તમારા મગજને સુધારો। ભર વાવાઝોડામાં ભાવલાની ગર્લફ્રેન્ડ સ્કર્ટ પહેરીને ફાંકા મારતી હતી અને ભાવલો વાવાઝોડામાં પવન બહુ આવે ને એની રાહ જોતો હતો। આપણને સૌથી વધારે ત્યારે ગર્વ થાય જ્યારે આપણને પરીક્ષામાં કાંઈ લખતા આવડતું નહીં છતાંય ટીચર એમ કે તું સીધો બેસ, પાછળ વાળો તારામાંથી જોઈને લખે છે, ત્યારે એટલો ગર્વનો અનુભવ થાય ને, ઠોઠ નિશાળી અને વટાણા ઝાઝા। એક વાર એક દારૂડિયાના ઘરે 2 જુડવા છોકરાનો જન્મ થયો। દારૂડિયાએ કીધું, મીન રાશિ વાળા નામ ક્યાંક કોને? મારે 2 નામ રાખવા છે એના। તરત જ કોમેન્ટમાં જવાબ આપ્યો, દીવ દમન રાખી દ્યો। છોકરીએ છોકરાને કહ્યું, હું બહુ ડિપ્રેશનમાં છું, મને બહુ જ ગભરામણ થાય છે। છોકરાએ કીધું, તો તે જે ટી શર્ટ પહેર્યું છે ને એ કાઢી નાખ। છોકરી કે શું બોલ્યો? તો કે અરે ગરમી થતી હોય ને એટલે ગભરામણ થતી હોય, સ્વેટર ટી શર્ટ કાઢી નાખ। સુહાગ રાતના દિવસે બિલ્ડર વર હતો અને સામાન્ય ઘરની વહુ હતી। સુહાગ રાતના દિવસે કીધું કે તારા હોઠ ગાર્ડન જેવા છે, તારું ફિગર ડુપ્લેક્સ જેવું છે, તારી આંખો ડબલ BHK ના ફ્લેટ જેવા છે। તરત જ પત્નીએ કીધું, તો હવે ખોદકામ ચાલુ કરો કે હું મજૂરોને બોલાવું। સુહાગ રાતના દિવસે પતિ અંદર આવ્યો ને એટલે તરત જ ભાભીએ બ્લાઉઝ કાઢી નાખ્યું। એના ઘરવાળાએ કીધું, આવું કેમ કર્યું? તો કેમ તરત મારી બેને કીધું તું કે અંદર આવે ને ઘરવાળો તો પેલા દૂધ પીવડાવજે એને ગરમી થતી હતી ને એટલે કાઢી નાખ્યું। સલમાન ખાન ટીવીની એડવર્ટાઇઝમાં હંમેશા એમ બોલતો હોય છે, ચલો આજ કુછ તૂફાની કરતે હૈ, હમ સબ પી જાતે હૈ। હવે એને કયો એકાદી બાયડી લઈ આવે, બધા તોફાન એના ઘરની બહાર જ કાઢી નાખશે। સલમાન ખાને કીધું કે મારે એવું એક જગ્યા બાકી નથી કે હું ત્યાં ન ગયો હોય,
શાહરુખ ખાને કીધું એક જગ્યા બાકી છે, તું ત્યાં નથી ગયો. સલમાન કે કઈ? તો કે સાસરિયામાં નથી ગયો. તું બધી જગ્યાએ ગયો છો, જતો હોય જા ભાઈ. સોનાના જ્વેલર્સમાં, પ્રાઇવેટ બેંકમાં, પછી મોટર ગાડી 4 વ્હીલ લેવા જાઉં, ત્યાં તમે નોટિસ કર્યું હોય ને તો એકદમ સરસ મજાની છોકરીઓને રાખતા હોય લોકો, રિસેપ્શનિસ્ટમાં બધે. કેમ કે કઈ ખોટું થઈ ગયું હોય ને તો ઓલો ગુસ્સો કરીને આવતો હોય ને ખાતું બંધ કરવા, તરત જ મેડમ એવું કઈક ઇંગ્લિશમાં સમજાવી દે ને કે બંધ કરવાની બદલે બીજા 2 ખોલાવીને વયો જાય. જેને ગાડી ન લેવી હોય, બજેટી ન હોય ને એ લોકો ગાડીઓના શોરૂમમાં સમજવા જાય ગાડીઓ વિશે. તો એ મેડમ એવી આમ બોર્ડ લઈને બુક લઈને સમજાવે ને કે ઓલા એમ જ થાય કે પછી ભલે ને લોન ભરવામાં મારો વાહો રહી જાય. મોટીમાં જ રહી ગયા હો તમે તો. ભાવલો રાહુલિયાને રોડ ઉપર મળ્યો. તરત જ ભાવલાએ રાહુલિયાને કીધું, તને આપણા કોલેજની ઓલી કાજલી યાદ છે? રાહુલિયો કે કઈ કાજલી? તો કે ઓલી હવે 4 બોયફ્રેન્ડ રાખતી હતી, નીલિયો, જેનકો, જીગો, વિવેકીયો, ઈ યાદ છે તને? રાહુલિયો કે ઈ અત્યારે મારી ઘરવાળી છે. બોલો આમાં ધ્યાન રાખજે. એકવાર ભાવલો દવાખાને બીપી મપાવા ગયો. તરત જ ડોક્ટરે કીધું, બીપી કેટલું છે તમારું? ભાવલાએ ફોન જોઈને કીધું 2 GB છે આમાં. ડોક્ટર કે તને ચેક પછી કરું, પેલા બધું ટ્રાન્સફર કરું. એટલે ઘણીવાર ડોક્ટર ને પેશન્ટ 2 હરખા ભેગા થઈ જાય ને તો દવાખાનાની વાટ નીકળી જાય, પેઢીઓ ઉઠી જાય. સાચો પ્રેમ અને ખોટા પ્રેમમાં શું તફાવત છે? સાચો પ્રેમ લગ્ન સુધી જાય અને ખોટો પ્રેમ ઓયો સુધી જાય, અને પછી ઘરે આવીને છોકરા ફોન ઉપાડતાય બંધ થઈ જાય. એટલે છોકરી સમજી જાય કે આ આપણી ભેગો ખાલી આવા ફિઝિકલ રિલેશન માટે જ હતો. એક ભાઈને બસમાં ચડવું હતું, એને ભાભીને કીધું મને ચડવા દ્યો. ભાભી કે હું તમને ચડવા તો દઉં, પેલા તમે મારો ઘાઘરો કાઢો, પગ નીચે દબાયેલો છે ને ઈ, પછી તમને જગ્યા દઉં, તમે ચડી જાઓ બસની ઉપર. એક બકીને પ્રપોઝ કરવા ગયો. એની પાસે કાંઈ પ્રપોઝ કરવાનું બાનું નહોતું, કાંઈ એની પાસે હતું નહીં, લુખ્ખો હતો. એને બકીને એમ કીધું કે જાનુ આઈ લવ યુ, તારા પાસે પોપટ છે? છોકરી કે ના. તો કે જોઈ લે મારા પાસે છે. બકીએ કીધું હા તો આઈ લવ યુ ટુ. એકવાર કાકાએ કાકીને રોમેન્ટિક મૂડમાં કીધું બેબી. કાકીએ કહી દીધું હજી ગયા વર્ષે તો બાબો આપ્યો, હું કઈ મશીન થોડું છું છોકરા કરવાનું. અરે પ્રેમથી બેબી કે છે તને. એકવાર એક ટકલા પતિએ પોતાની પત્નીને પૂછ્યું, કોલર વગરનો શર્ટ પહેરીને પૂછ્યું કે જાનુ હું કેવો લાગુ છું? પત્નીએ કીધું રેવા દ્યો ને નથી કેવું. તો કે અરે એમ નહીં, તને મારા હમ કહી દે ને. પત્નીએ કીધું ફાટેલા મોજામાંથી પગનો અંગૂઠો બારો નીકળી ગયો હોય ને એવો લાગસ તું, ટકલી ના ઘર ભેગી નો થા. એકવાર દૂધ વાળો ભાભીના ઘરે જોશથી બાયણા ખોખડાવતો હતો. ભાભીની ઊંઘ ખરાબ થઈ ગઈ. ભાભી કે તમારા કરતા છાપા વાળા ભાઈ નો હારા, ઠક ઠક કર્યા વગર નીચેથી નાખીને વયા જાય ને ખબર ન પડે. દૂધ વાળા ભાઈ કે બેન હું કઈ હેઠેથી હું દૂધના રેલા કરીને વયો જાઉં, લેવું હોય તો લ્યો, મને નીચેથી નાખતા ના ફાવે. દૂધ. દિવ્યા સ્ટાઇલ જોક્સ. એકવાર હું સાડી લેવા ગઈ. સાડી વાળાએ કીધું કે તમારી સાડીમાં કાણું છે. તો સાડી વાળાએ મને કીધું કે ના ભાભી, તમે મને એક કાણું તો દેખાડો, હું તમને 2 સાડી એમનેમ આપી દઈશ. પછી હું ઘરે ગઈ, પછી મેં નિરાતે વિચાર્યું, ત્યારે ખબર પડી કે આ સાલુ કયા કાણાની વાત કરતો હતો. એની સાડીમાં કાણું હતું એ પાકું. હું કુંવારી હતી ને ત્યારે હું કોકરોચ થી, ગરોળી થી ને બહુ બધાથી બીતી હતી. પછી જ્યારથી મારા લગ્ન થઈ ગયા ને તમારા ભાઈ હારે, પછી હું બીતી જ બંધ થઈ ગઈ. તો લગ્ન કરીને એવું એક રાતમાં શું થઈ ગયું કે હું કોઈથી બીતી જ નથી. હું એકવાર છે ને બેઠી હતી, મને બેહવું બહુ ગમે, હું જ્યાં ત્યાં બેઠી હતી. ત્યાં મારો એક છે ને ભાઈબંધ આવ્યો, એને મને કીધું ભાભી મને એક રાઉન્ડ મારવા આપો ને. મેં કીધું લે હાલે આવી. એ રાઉન્ડ ને હું ઘરે આવીને મારી જઈશ રાઉન્ડ. પછી સાલું હું ઘરે આવીને ત્યારે હું સમજી કે મારી એક્ટિવાન રાઉન્ડ નહોતો કેતો.
પછી મેં ગમે ત્યાંથી બીજેથી ગોતીને માર્યો અને મેં કીધું કે મને રાઉન્ડ દેવા વાળો તો ઘરે છે તો કઈ તારું હું એકવાર બેઠી હતી એવું છે ને કે મને બેહવું બહુ ગમે હું એકવાર બેઠી હતી તો મારો એક ભાઈબંધ આવ્યો એ કે કેમ ભાભી અહીં એકલા બેઠા છો ઉમરે મેં કીધું તમારા ભાઈ જોવો ને સુરત કપડાં ભરવા ગયા છે 4 દી પછી આવશે તો એ ભાઈ તરત થેલો લઈને મારા ઘરે આવી ગઈ કે ભાભી 4 દી એકલું ન લાગે ને એટલે પછી હું વિચાર્યું બેઠા બેઠા કે આ સાલું મને કઈ એકલાની વાત કરતો હતો પછી મેં કીધું હાલ હાલ તમારા ભાઈ તો આજે સાંજે આવે છે હાલ હાલ એકવાર હું છે ને બેઠી હતી તો હું છે ને તેલમાં નાખેલી ગરમ ગરમ હાની ખાતી હતી ત્યાં મને પાડોશીનો રવિ આવ્યો ને મન કે કેમ ભાભી શિયાળામાં કે તેલવાળી હાની ખાવશો મેં કીધું શિયાળામાં તેલવાળું ને ઘી વાળું ખવાય ને ઘસારા આપણે બહુ ઝાઝા હોય એટલે મને છે ને મહાણિયા મારા રોયા બેહીને ખાવાય નથી દેતા એટલે હવે હું છે ને ઘરે બેઠું છું તો લવરિયા તમને આજના જોક્સ કેવા લાગ્યા મારા સ્પેશિયલ જોક્સ ને દિવ્યાના સ્પેશિયલ જોક્સ હું એક પર્સન બેઠી હતી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો અને ફોલો કરવાનું ભૂલતા નહીં કોમેન્ટ કરજો અને આમાં ઓનલાઈન તો એટલા બધા ખરાબ જોક્સ હોય ને કે મારે એમાં કાપા કૂપી કરીને માન મર્યાદામાં રહે ને એ રીતના તમારા માટે બનાવવા પડે છે ધીસ ઇઝ સો ડિફિકલ્ટ વર્ક મારા માટે એટલું ડિફિકલ્ટ છે ને રાધે રાધે તમારી એક સ્માઇલ માટે મારે જોક્સ બોલવા જ પડે એ ડબલ મીનિંગ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો જય જીનેન્દ્ર જય શ્રી કૃષ્ણ રાધે રાધે સીતારામ હું ને ભાવલો જઈ છી ડિનર માટે